નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી માટે તૈયાર હોવાનો શક્તિસિંહનો દાવો। ચૂંટણીની જાહેરાતમાં થયેલ વિલંબને લઈ અને શક્તિસિંહના સરકાર પર પ્રહાર। ભાજપે પોતાના ફાયદા માટે 2 વર્ષ ચૂંટણી ન યોજી તેવું પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કહ્યું છે। આ લોકશાહી માટે કલંકરૂપ ઘટના હોવાનું પણ શક્તિસિંહે કહ્યું છે। સૌથી મોટો સવાલ તો એ છે કે લોકશાહીમાં લોકોને પોતાના પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર છે। આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આજે જે જાહેરાતો થઈ છે એ મોટાભાગની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકા અને બીજી ચૂંટણીઓ જે આજે જાહેર થઈ છે એ 19 ફેબ્રુઆરી 2018માં યોજાઈ હતી, એટલે કે એમની મુદત ફેબ્રુઆરી 2023માં પૂરી થઈ ગઈ। 2 વર્ષ સુધી ચૂંટણીઓ ન યોજી વહીવટદારો મૂક્યા। શેના માટે વહીવટદારો મૂક્યા હતા? વહીવટ કરી, ભ્રષ્ટાચાર કરી અને ભાજપને ફાયદો કરાવવા માટે। આ કોઈ સંજોગોમાં ન ચાલે। આ લોકશાહી માટે કલંકિત ઘટના હતી। અમે અમારી તૈયારીઓ આ નગરપાલિકાઓની, મહાનગરપાલિકાની, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની કરી છે। મને વિશ્વાસ છે લોકોના આશીર્વાદ, પ્રેમ અને મતોથી કોંગ્રેસ પક્ષ મજબૂતી સાથે આ ચૂંટણીઓમાં સારા પરિણામો મેળવશે।